શું ચિંતામાં છે? છોને નાનકા પપ્પાના વિચાર કરી રહ્યો હતો. પપ્પાના વિચાર? હા, પપ્પાની બીમારી છે કે જવાનું નામ નથી લેતી. કેટલી દવાઓ કરાવી છે છતાં પણ કંઈ જ રિકવરી આવતી નથી. અમને પણ ખબર છે ને મને પણ ખબર છે. અત્યાર સુધીમાં આપણે પપ્પાના રોગની પાછળ ઘણો બધો ખર્ચો કરી નાખ્યો, પણ નથી એનું કોઈ નિદાન મળ્યું, નથી કોઈ સચોટ કારણ, કે નથી એ પણ ખબર કે સારું થશે કે નહીં થાય. એ જ તો વાત છે ને નાનકા. આમ પણ એક તો ધંધા સરખા ચાલતા નથી અને પપ્પાની પાછળ ખર્ચો વધતો જ જાય છે. તમને ખબર ન હોય તો કહી દઉં, અત્યાર સુધીમાં આપણી પાસે જે પણ કાંઈ હતું એ બધું વાપરી નાખ્યું છે, અને સાથે સાથે ઉપરથી 2 લાખ રૂપિયા માથે છે. હવે વિચારવાનું એ રહ્યું કે કરવું તો શું કરવું. ગમે તે કરીએ પણ પપ્પાને સાજા તો કરવા જ પડશે ને. હા, એમને આમ બીમાર તો નહીં જ રખાય. મારો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે કોઈ એવું દવાખાનું મળી જાય, કોઈ એવી જગ્યા મળી જાય જેથી કરીને પપ્પાને એક્ઝેક્ટલી થયું શું છે ને એ ખબર પડી જાય. ગાંઠમાં કેન્સર છે અને એ જો ગાંઠ ફૂટશે તો આખા શરીરમાં ફેલાશે, અને આ એમનું નીકળે એવી ગાંઠ નથી. એટલા માટે ડોક્ટરો પણ હાથમાં નથી લેતા કે છે. સાચી વાત છે તારી. ઓપરેશન પણ રિસ્કી છે કે જો ઓપરેશન કરાવ્યું અને ગાંઠ ફૂટી ગઈ ને અંદર ને અંદર તો તકલીફ વધી જશે. મોટા ભાઈ કાંઈક તો રસ્તો કરવો પડશે. મને નથી સમજાતું કે શું કરવું જોઈએ. વિચારમાં તો હું પણ પડી ગયો છું. સમજાતું તો મને પણ નથી કે આપણે શું કરવું જોઈએ, પણ હવે રસ્તો છે તારી પાસે કોઈ બીજો? અત્યારે તો કોઈ નથી. એ જ તો વાત છે. કેમ છું? દવા લીધી અત્યારે? હા લીધી ને. હા, દવા બદલાવી પછી કેમ છે હવે? આમાં એવું છે, દવા લઈશ ને થોડાક દે સારું રહે, પછી પાછું એનું એ. પણ એમાં છે ને ડૉક્ટરે એવું કરે ને દવા શું કરે. હવે ઉંમર થઈ એટલે એ તો થોડું ઘણું રહેવાનું જ છે. એ વાત હાચી હો, કારણ કે આ ઉંમરમાં પૂરું ખવાય નહીં અને દવા લેવી પડે તો એ બધા એકાબીજાને વેર થાય. ઓછું ખાધેલું હોય તો દવાય નડે. અને હવેના ડૉક્ટરોએ કેવા દવા એવી ગરમ આપે ને, ખાધા વગરની લીધી હોય. એક તો ભૂખ લાગતી ન હોય, ઉંમરને લીધે ખવાતું ન હોય, એમાં દવા લઈ એની ગરમી એટલે પછી 2-4 દી સારું લાગે, અને પછી તો પેટમાં જે બળતરા ઉપડે એ કેમ ટાઢી કરવી મારે. એ વાત સાચી છે. આ જો આ દવા લીધી હતી, આને લગાડી હતી, 2 દી હોજો ઓછો રહ્યો, આજ પાછો ચડી ન ગયો. પણ એક કામ કરીને આ છોકરાને કે ને કે સારા દવાખાને લઈ જાય તો ફેર પડે કઈ. ડૉક્ટર બધાય હરખા છે, પોતપોતાના ખિસ્સા ભરવામાં પડ્યા છે. માણા મરે કે જીવે એને કાંઈ ફરક ન પડે. એ વાત સાચી છે, પણ આપણે શું કામ બધા ડૉક્ટરને દોષ દેવો? આપણે કરમની કઠણાઈ હોય એટલે આ શરીરની પીડા ભોગવવી પડે. એટલે જ ક્યાંય ન જવું ને. એના કરતાં તો છે ને વૈદ પાસે જઈને ઓહડિયા કરવું ને તો એનાથી કંઈક સારું લાગે મને. એ વાત સાચી છે, પણ હવે કરવું શું કાંઈ ખબર નથી પડતી. આમનામ કેટલા દિવસ થતું બીમાર છો તો હા શું કહું ને, હવે કંટાળી ગઈ છું. હવે તો એમ લાગે છે
મને ખેઈ લઈને તો સારું. એટલે એમ માગ્યા મોત ન આવે. જ્યાં સુધી આ કરમની પીડા માંડી હોય ને ત્યાં સુધી ભોગવવી પડે. હવે છોકરા હોય તેને કેટલાય દવાખાના લઈ ગયા, પણ હવે ફેર ન પડે તો એમાં આપણે કોને દોષ દેવો? આમાં છોકરાઓય નહીં ને તમે નહીં, મારે તો કોઈને દોષ દેવા જેવું નથી. અને હવે આટલી ઉંમરે તો આટલું તો હોય જ ને. હાવ કાંઈ જુવાની જેવું તો હવે જોર હોય નહીં, લોહીમાંય કાંઈ દમ ન હોય, એટલે પછી એવું જ હોય બધું. કાંઈ ને આ ખાવાનું કંઈક હોવે બનાવ્યું હોય તૈયાર થઈ ગયું હોય ને તો પાછું તારે ફરીને આ દવા લીધી છે ને તો ખાઈ લે, એટલે થોડોક આ પછી આરામ થાય ને તો વાંધો નહીં. આ ભૂખ્યા પેટે દવા લીધી હોય ને તરત અડધો કલાકે પાછું ખાવું પડે. અને તું પછી અહીંયા ઉપર ને ઉપર પૂરી રહે, હેઠે આવ્યું નહીં ને હેઠે જાતો ખબર પડે ને કે બાઈએ દવા લીધી છે તો હવે ખાવાનું ટાણું શું તો ખાવા દઈએ. પણ એક વાત કહું, જો મારો હાલો ચાલો હવે હાવ બંધ થઈ ગયો છે. એક જરાક ખાધું હોય ને એ પસતા પસતા રાત પડે છે, વચ્ચે ખાવાનું મન જ નથી થતું. અને પછી આ બહુ આખો ગ્લાસ ભરીને દૂધ પાય છે, બસ દૂધ પર જીવું છું એમ કહું ને તો હાલે. એ વાત સાચી છે ને. આ ઉંમરે તમે કેમ રોટલા ને દવા કઈ પસે નહીં, એ આ પરવાહી પીવું પડે. જ્યાં સુધી શ્વાસા માંડ્યા હોય ત્યાં સુધી જીવવાનું. બસ એ એમ જ છે. હવે ગણ્યા શ્વાસ છે, બીજું કાંઈ નહીં. તોય તું કહેતી હોય તો હું સાગરને વાત કરું કંઈક મોટા દવાખાને જવું હોય તો. મારે નથી જાવું કહું છું, નથી જાવું. આ ઓલા નરસિંહભાઈ છે ગામમાં, વૈદ છે, જો બધાયને સારું થઈ જાય છે. તો એકવાર સાગરને કહું કે મને વૈદ પાસે લઈ જા. હા એ હાસ હોય, કદાચ એની દવાથી ફેર પડે કે ન પડે પણ નડે તો નહીં. નડે તો નહીં. અને ઘણીવાર એવું થાય કે મોટા મોટા ખર્ચા કરો ને તોય સારું ન થાય ને સપટી ધૂળથી સારું થઈ જાય. એ વાત સાચી છે. એ નરસિંહભાઈ પાસે આ ઓલા સામે ગંગાબેન નહીં, એ ક્યાં હાલી શકતા હતા, આ બેવ ઘૂંટણ રહી ગયા હતા. તો એ નરસિંહભાઈની દવાથી જો ત્યારે હાલતા ચાલતા થઈ ગયા, મંદિરે જાય છે જાતે. પણ તો પછી કોની વાટ જોવાય? મને કે છોકરાને વાત કરાય કે નહીં મને વૈદ બાપાને ત્યાં લઈ જાય એમ? આની દવા પૂરી થાય પછી કહું ને, બે દવા ભેગી એ ન થાય. આનો આટલો ખર્ચો કર્યો હોય તો કેમ કહું? હવે આ 2 દીની દવા છે, સાગરને કહેજો ને મને પરમદી લઈ જાય. સારું. અને હું છે ને બહુ મજા ન હોય તો અહીંયા હુઈ રહે, હેઠે જઈને વહુને કહું છું થાળી અહીંયા દઈ જાય અને ખાઈ લેજે. સારું, પણ બહુ ન લાવે હો, મને પસતુંય નથી ને ખવાતુંય નથી. હા સારું. સારું લ્યો. એ ભગવાન. શું કરો છો? લે કોની યાર વાત કરો? આ મારી ફ્રેન્ડ છે જો ને. વાહ, સારું કહેવાય ભાભી, તમારે આ સારું છે, જલસા છે વાતો કરવી અને એ અહીંયા બેસવું શાંતિથી. આ કેટલા દિવસથી મારી ફ્રેન્ડે યારે વાત નહોતી કરી, તો મેં કીધું લાઈને કરી જો વાત. તું શું કરેસ? કેમ આમ ફાફા મારેસ? હુઈ જા ને ઘડીક વાર હું તડકા. હોઈ જા, આ ડોહા બાપા હુવા દે એમ છે? ડોહા બાપાએ લોહી પીધું છે. હવે હું કર્યું પાછું? શું કરે ઈ? એને છે ને કાંઈક ને કાંઈક નાની મોટી વસ્તુથી છે ને તકલીફ હોય, બધી વાતે કચ કચ કચ. સમજો કંઈક જમવાનું બનાવીને દઈએ ને તોય તકલીફ, અને એમાં આ શાક મને નથી પચતું ને આ નથી થતું ને તે નથી થતું ને શું કરી લેવાનું? સાચું કહું ને તો આ લોકોને કઈ રીતે હેન્ડલ કરવાના એ જ નથી સમજાતું મારાથી સહન જ નથી થતું. હવે હું કંટાળી ગઈ છું. તમે તો કંટાળી ગયા ને. આ તો હું તો નો દેખાવ ને તો ડોહા બાપા રાડો પાડી પાડીને બોલાવે, જાઉથી ન આવું ત્યાંથી એનું મોઢું જ બંધ ન થાય. ત્યારે મોઢું નહીં દુખતું હોય ને? એ ડોહો છે ને શાંતિથી જીવતોય નથી ને કોઈને જીવવા દેતોય નથી. હા, અને આમે એ ડોહો છે ને જીવતોય નથી ને જીવવા દેતોય નથી. આ એક તો બીમાર પડ્યો છે, મરી જાય ને તો સારું છે. પણ સેવા કરવી તો કેટલી કરવી એની, હે? અને સેવા કરીએ ને તોય મેવા તો મળતા જ નથી. કાંઈ તોય મળવાનું હા, નથી. અદેખો છે. નકરો અદેખાય છે. અને આમેય આ દવાના ને એવા ખર્ચા કઈ મફત થાય છે? નથી જ થતા ને. કેટલા પૈસા વયા જાય ખબર છે? હવે આટલું તો જીવી લીધું એમ, પણ તોય એની પાછળ હાલો આપણે માણસાઈ રીતે પૈસા ખર્ચીએ તો આ કઈક એને સમજવું તો જોઈએ ને. પણ હવે એની વાહે પૈસા ખર્ચવાય જ. પણ હવે એની વાહે પૈસા ખર્ચવાના જ ન હોય. શું કરવા ખર્ચવાના? એની જવાની તો કઈ વાપ પાછી આવી નથી જવાની. ઈ વાત સાચી. તો અને દવા ખાઈ ખાઈને તો કેટલું જીવ છે. ખોટા ખર્ચા છે વાહે. એની કરતાં તો આપણે બેંકમાં ડબલમાં મૂકી દઈએ ને તોય પૈસા વધે. અને કાં તો કંઈક પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ ને, પ્રોપર્ટી લઈ લઈએ તોય કંઈક થાય.
તું સમજે હું સમજુ બરાબર છે ઘરમાં બીજું કોઈ સમજે છે હા ઈજ તો વાંધો છે. આપણી બે બળિતરા કરીએ, આપણા બે બળિતરા કરવાથી કાંઈ થવાનું નથી. આપણે ટપકાવી દઈએ હાલો ને એવું જ કરે. આ તું ખાવાનું દેવા જા ને એમાં ઉંદરડાની દવા નાખીને જાજે ઉંદરડા મારવાની. એટલે તમે કાંઈ કરશો જ નહીં બધું મારે જેલમાં મારે એકે જવાનું એમ જેલમાં જવાની ક્યાં વાત આવી એમાં? તો માયરો કોને ડોહાને ફીણ નીકળશે અહીંયા કઈ જાતે તો ઝેર પી નો જાય કહેવાનું કે ઈ એની બીમારીથી કંટાળી ગયા હતા, અમને નથી ખબર ક્યારે દવા પી જાય. ઈ વાત તમારી એકદમ સાચી છે હો ભાભી તો પછી આમ તો આપણે થોડા કઈ જેવા તેવા છીએ. સાચી વાત છે પણ આવું છે ને કઈક એના ઓલા લખાણ હોય ને લખાણ કરાવીને ભૂલે ચૂકે એની પાસે સહી કરાવી લેવાય અંગૂઠો મરે લઈ તોય હાલે તો છે. એને સહી ક્યાં આવડે જ છે હું હોય તે કા સાચી વાત હારો મગજ આમને ભયો જવાનો છે. એટલે એની પાછળ મગજ ઘસાઈ ગયું એમ કયો ને આખો દી બસ એનું કચ હોય હવે તો એટલી કંટાળી ગઈ છું ને કે એમ થાય કે પિયરે થોડા દી જતી રહો તમે અહીંયા સંભાળ લેજો ડો બોલતો હોય ને તો ક્યારેક તો મને એમ થાય ગળું દબાઈ દઉં એનું. પણ એવું કરાતું નથી ને કરાતું નથી. મનમાં ને મનમાં સપના જોઈએ, ઓલે કહેવાય ને ખુલ્લી આંખે સપના જોવે એનું નામ આ, બીજું તો હું હોય. પણ સાચું કહું ને તો હવે એને એના મનથી સમજવું જોઈએ કે હવે મારે આ દુનિયામાં જીવવા જેવું નથી, મારે મરી જવું જોઈએ. હા પણ હવે મરવું અને જીવવું આપણા હાથમાં તો છે નહીં. આ મારી ફ્રેન્ડના ઘરે છે ડોહન ડોશી બેય પડ્યા છે, પણ આપણા ઘર જેવું નહીં હો. બે છે તો બે તો ઉપાડો હશે બાપા ઉપાડો કાંઈ નહીં. ઓલી એમ કે ને કે આ વસ્તુ આટલા ટાઈમે જ મળશે તો એમ કે વાંધો નહીં. નકર એને ખબર છે ના કે હાવ ખાધા વગરનો રે. આપણે છે ને એવું જ કરે. આ આપણે ઈ બોલાવે ને આમ દોડીને કામ કરીને હોકારો દેવી ને એટલે જે આપણને છે ને કળી ગયા છે. એને એમ છે કે આ હું કહું છું ને એમ બધું કરે છે ને એટલે આપણે હારા. આપણે ભોળા પડીએ છે મતલબ મેં ને તો? બીજા લોકો કેવા રાખે હાહુ હારા ને આપણે તો આટલી સેવા કરીને તોય આવું નાવું જ રહ્યું. અને કોઈ દી આપણું તો હારું એના મોઢેથી બોલ્યા જ નથી. હરામ જો બોલ્યા હોય તો હા ઈ કોક આવે ને તમને ખબર હમણાં કાલ કે પરમ દિવસ ઓલો ભાભો આવ્યો હતો એ નહીં બેઠતો ગેટે ઈ આવ્યો હતો ને તેને શું કે ખબર એના જ ગુણગાન ગાયો પોતાના જ તે મને આમ છે મને એમ નો કે અમારા ઘરમાં મને એટલું રાખે છે ત્યારે હું એટલો હાચો છું ને એટલો બોલી શકું છું બસ પોતાનું જ બધું કરવાનું આપણને વગોવી દેવાનું. આપણે જો મહિને એસ્ટિમેટ દવાનું કાઢ્યું હોય ને તો ક્યાંનું ક્યાંય જાય. અને ઈ હવે કાઢવાનું જ છે હવે કાઢવું હોય તો નહીં બધો ખર્ચો લખવાનો જ છે જેને દેવો હોય ને દે નહીતર કાંઈ નહીં. હવે સાચું કહું ને તો હવે ઘરમાં પૈસા ખૂટી ગયા છે, ક્યાંથી કાઢવાના કે દવાના? એ આપણા શોખ આપણે પૂરા નથી કરી શકતા આપણે ઈ માટે આવ્યા છે અહીંયા હે અમારે કેટલા દિવસથી આ વાળ હરખા કરાવવા જાવા છે પણ નહીં, જ્યારે હોય ત્યારે ડોહાને પેલું શું કે જરી કુદરા આવે ત્યાં રિપોર્ટ કરાવવા દોડે. આ કેટલા સમયથી ખબર મેં એને કઈ રાખ્યું છે કે ઓલા સોનાની બુટ્ટી એટલી મસ્ત મને ગમી એટલી ઝીણી ઝીણી છે ઈ લઈ દો અને એટલી બધી કઈ મોંઘી નથી નો આવે, પણ દર મહિને આનો ખર્ચો ઊભો હોય તો આપણું ક્યાંથી કઈ કામ થાય. એ તો વાત છે. સારી સાડી આપણે નથી લઈ શકતા. હા હા તમે જો હવે આમાં છે ને મને લાગે જો આ એક કાણું પડ્યું ઝીણા ઝીણા કાણા પડીને ફાટી જાય ને પછી એક બીજી સાડી તો યાદ પહેરીને ફરવું જો તમે ખબર પડે. આ બધું છે ને ડોહો મરે ને ત્યારે આપણે આપણી બધી વસ્તુ છે ને એની હારે બાળી દેવી. સાચી વાત છે પણ મરતો જ નથી. મરવાની વાટે તો બેઠા છીએ. કાંઈ નહીં હવે ભાભી હે જો પાછો અવાજ જાવું જ નથી હો, ભલે બોલાવે અરે મરી જાય રાડું પાડી પાડીને બેસ તમ તારે વાતું કઈ આપણે. આપણે ક્યાં જવું છે? બગીચામાં જવું ક્યારે? બગીચો આપણા ગેટ સામે જ છે. ક્યારે કોઈ દી ગયા જ નતા ડોહાની રામાયણમાં. જાશું થોડી ધીરજ રાખો. વાહ કેમ છે તમારી તબિયત હવે? નથી હારી. દવા લાવ્યો? દવા લાવ્યો છું પણ દવા પીને શું કરવાનું પપ્પા તમે? કેમ? આ જુઓ ને તમને સારું તો થતું નથી. આ કેટલા દવાખાનાને ટ્રીટમેન્ટ ઓપરેશનો આ તે દવાઓ બોટલું બાટલા ચડાવ્યા મતલબમાં આ શરીરના અડધા નસોમાં કાણા હશે. તો આપણે એક કામ કરીએ ને મુંબઈ જઈએ. પપ્પા તમને ખબર ન હોય તો કહી દઉં કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો તમે નહીં વિચારી શકો ને એટલો ખર્ચો તો કરી નાખ્યો છે. હવે પછી કેવું છે એમાં મારી બચત વહી ગઈ, ઇન્સ્યોરન્સ આ તે તમારું જે પણ કાંઈ હતું એ બધું પૂરું થઈ ગયું છે. આ તો એમાં મારું કાંઈ હતું જ નહીં. આ બધું કોણે ઊભું કર્યું છે?
હવે એમાં એવું રહેશે કે આ બધું જ રહ્યું છે. હવે મુંબઈ જવું હોય તો આ બધું વયું જાય. પણ તને આ બધું વાલું છે મારા જીવ કરતાં? ભલેનું વયું જાય પણ એકવાર મુંબઈ લઈ જા ને, સારું થવું હોય તો થઈ જાય. તમે સમજ્યા નહીં હું કહેવા માગું છું? મુંબઈ જશો ત્યાં પણ આજ હોળી રહેવાની છે. અહીંયા કાંઈ થયું નથી, ત્યાં કાંઈ થવાનું નથી. બસ ખાલી એક વસ્તુ થાય છે, પૈસાનું પાણી. અરે એવું નથી કે ઘર બેઠા થોડું સારું થાય. ન સારું થાય તો પછી મોટા દવાખાને, એથી મોટા દવાખાને જવું તો પડે જ ને. આમ ઘરમાં ને ઘરમાં રહીને હું ક્યાં સુધી પીડાવું? અને તો પણ સારું ન થાય તો તો ભગવાનની જેવી મરજી. ભગવાનની મરજી પ્રમાણે મને એક અરજી મળી છે, એ હું તમને જણાવવા માગું છું. જણાવું? કે એને ભાઈ સારું થતું હોય તો તું જ્યાં કહે ત્યાં જાય. ભગવાન નહીં કે એટલે મારે આ કહેવા આવવું પડ્યું કે હવે વધારે ખર્ચો કરવો, તમારે મને અને મારે તમને આવી રીતે વાતો કરીને કહેવું, નડવું, હેરાન થવું, એની કરતાં હું એમ કહું છું કે તમારી જે કાલે દવા લાવ્યો ને એમાં એક સ્પેશિયલ દવા પણ લાવ્યો છું અને એમાં મેં ચિઠ્ઠી પણ મૂકેલી છે. એ દવા સાથે પહેલાં ચિઠ્ઠી વાંચીને એમાં જે દવા છે ને એ બધી દવા પી જાઓ. ભગવાન ભાઈ વયા જાઓ. તો આ હું બોલે છે એનું ભાન છે તને? એટલે જ બોલું છું. મને ભાન થયું ને એટલે જ બોલું છું. કારણ કે હવે જો તમારી આ ટ્રીટમેન્ટ કરાવવામાં, તમારો રોગ નક્કી કરવામાં અને તમારા રોગનું ઓપરેશન કરાવવામાં અને આ બધું કરવામાં આ બધું જતું રહે અને અમે રોડ ઉપર આવી જાવ. તમારી ઉંમર થઈ ગઈ છે, હજી મારી ઉંમર બાકી છે. અરે પણ આ બધું વયું જાય તો મારું ઊભું કરેલું જ છે, એમાં તને વાંધો શું છે? અને તમારે જો આવું બનાવવું હોય તો જાતે કમાવો અને બનાવો. તમારી વાત સાચી છે, પણ તમારા તરફથી અમને વારસામાં કાંઈ ન મળે એવું જ થયું ને. તમારે વારસામાં જોતું હોય તો હાચે મહેનત કરો અને તમારી પ્રજામાં તો ભેગું કરો તો ખબર પડે. કરી હતી, મહેનત કરી હતી, બચત કરી હતી. અત્યાર સુધીની જે પણ બચત મૂડી હતી બધી તમારામાં તો ખર્ચી નાખી. હવે લગભગ એમ ગણું ને તો આ બધું પણ તમારું નથી. સમજ્યા? આ તો તમારા નામે છે એટલે તમારું ગણાય, પણ આની ઉપરની કિંમત અમે ચૂકવી દીધી છે જે તમારામાં ને તમારામાં ખર્ચો થઈ ગઈ છે. એટલે તો મને મારી નાખવા માંગે છો? નથી, હવે મારી પાસે પૈસા નથી. એટલે મારો એવો વિચાર છે કે સતત ને સતત આવી રીતે હેરાન થવું, મારે તમને ને તમારે મને કંઈક ને કંઈક કીધા કરવું, આવી બધી ઉપાધિઓમાંથી છુટકારો મેળવવા માટે એક જ રસ્તો છે, પી જાઓ દવા. આસાન છે, સહેલું છે, રસ્તો બહુ સારો છે. અને આમ જો સિસ્ટમ વાઇઝ પીશો ને તમે એટલે જરી કંઈ તકલીફ નહીં પડે. સમજ્યા તમે? ઓલું આ આખું શરીર તૂટે, આ થાય તે થાય, એવું કાંઈ નહીં કરવું પડે. તમે પહેલાં છે ને 2-3 વાર કોશિશ કરો શ્વાસ ન લેવાની. શ્વાસ ન લેવાની તકલીફ પડે ને તોય શ્વાસ નહીં જ લેવાનો. બહુ એવું થાય ને પછી એક આટલો લઈ લેવાનો. એવું 2-3 વાર કરો અને ટેબ્લેટ તૈયાર રાખો, પીને પાણી પી જાઓ. 5 જ મિનિટમાં આમ જુઓ સીધા ભગવાન પાસે. તમારા પૈસા અને મારા પૈસા બે બચી જાય. હું પણ જીવી શકીશ ને તમે હરખેથી મરી શકશો. શું કેવું તમારું બાપુજી? બાપા, એ બાપા, જો કૃષ્ણ ભગવાનની મુરલી વાગે તમને જ બોલાવે છે. પી લાખો દવા, ચિઠ્ઠી વાંચીને. હા બાપા, હાલો તે હું કામે નીકળું. આવું ત્યાં બધું ફેસલો કરી નાખજો. તૈયારી કરી રાખો બધી. જવાબ નું આપ્યો એટલે એમાં હા જ હોય ને. મેં સાંભળ્યું છે ક્યાંક કે ન બોલે ને એમાં જવાબ હોય છે. મારા ખ્યાલથી તમારી હા જ હશે. હાલો, જય શ્રી કૃષ્ણ. શાંતિ રાખ, ધીમે ધીમે.
માગા જાઉં મને મૂકવા દો કામ નથી કરવા દેતા આડા આડા ઘૂમે અરે પણ સૂર્યદેવને છે ને છળ પણ કરવા ગયો હતો એ પણ કરું કે ના કરું વાંધો નહીં લોટો ક્યાં મૂક્યો પાછો ત્યાં ને ત્યાં મૂક્યો છે હવે તમારી આ ભૂલવાની આદત છે ને મને જરાય નથી ગમતી અરે ભૂલી નથી ગયો સુધરી જાજો હા ભૂલી નથી ગયો તો? મારા બાપ ભૂલી નથી ગયો ભૂલીને આવ્યા મેં છે ને બા માટે ને મૂક્યો છે હા બાને પાછું જળ પણ કરવું હોય એટલે થયું કે ભલે ને ત્યાં ને ત્યારે ત્યાંથી લઈને અહીંથી ભરીને પાછું ઉધાર આ કરી તમારી દઈશ. માને ક્યાં જવું છે આટલી ઉંમરે જળ અર્પણ કરીને ઓહ એ છે ને સંસ્કારની વાત છે એ આ ઉંમરે જળ અર્પણ કરે એટલે ગમે તે કરી શકે હા હા પોતાની માનું જ કહે છે જ્યારે હોય ત્યારે જો મારી સાથે છે ને ખોટી લપ ના કર ખોટી મગજમારી ના કર મારે ઓફિસે જવું છે મારે કામ છે ત્યાં ઘણું બધું એટલે આજે થોડું વહેલું જવું છે પણ આજે ઓફિસે નથી જવાનું રજા લઈ લો એટલે તું કે એટલે મારે રજા લઈ જ લેવાની એવું હોય. હા પાક્કું 110% એમાં શું કામ કાંઈ ભાઈ ફેર સાગર આ કેટલા દિવસ થયા હે મારે શોપિંગ કરવા જવું છે હાલો ને આપણે જઈએ તો એની માટે રજા કરવાની તો એની માટે રજા પાડવાની શું જરૂર છે લે આખો દિવસ હરશું ફરશું ખાશું પીશું મૂવી જોશું હમણાં નવા નવા કેટલા મૂવી આવી ગયા છે એટલે શોપિંગ કરવા જવું છે કે ફરવા જવું છે શોપિંગ ની શોપિંગ થઈ જાય ને ફરવાનું થઈ જાય બંને જો મારી વસ્તુ પાસે થઈ એવો ફાલતુ ટાઈમ પણ નથી અને કામ મારી પાસે બમણક પડ્યું છે તારે શોપિંગ કરવી હોય ને તો હું શોપિંગ કરવા લઈ જઈશ સાંજે એવું હશે તો થોડો વહેલો આવતો ગઈ. રહે સાંજે કોણ લઈ જાય રાત્રે લઈ જવાની વાત નથી કરતો તો આખો દિવસ લઈ જાવ તો હું વાંધો છે તને એક વાતમાં સમજ કેમ નથી તમને કેમ નથી ખબર પડતી કે બિચારી આખો દિવસ ઘરમાં ને ઘરમાં કામ કરતી હોય તો ક્યારેક બાઈને આખો દિવસ બહાર ફેરવીએ તો મન મૂંઝાતું હોય ને એ મન હલકું થઈ જાય એમ હા તો લેતી જા જા હું લેતી જા મતલબ જઈ આવતું એકલી તમે આવો હારે હળવું કરીએ ને મન હળવું ફૂલ જેવું જે એકલી કોઈ દિવસ ક્યાંય આવે આ જોયા મારા જીજાજીને આ તમારો જ ફ્રેન્ડ છે ઓલા રોહનભાઈ જોયા જાવે ને એની વાઈફને કેવી રાખે છે હથેળીમાં રાખે છે હથેળીમાં અને આ એક છે તો કોઈ દી વાઈફની કદર કરતા નથી આવડ્યું હે હા હું એની વાઈફ જોઈ છે સામી આ તો અમારામાં કઈ કમી નથી સમજ્યા તમે એ તો વાત છે શું કમી છે હે ના કઈ કમી નથી ના બોલો તો એકવાર બોલી દો ને ખાલી ના ના હું શું કામ બોલું કમી કાઢવા માટે તમે જ બેઠા છો આ દુનિયામાં આખી દુનિયામાં કોઈએ તો કમી નથી કાઢી તમે એક કમી કાઢવા બેઠા છો અરે મારે બાપા કાંઈ કમી નથી કાઢી કામ કરીએ તો વાલા વાહ ભાઈ વાહ આ સારું અને ફરવા જવાનું કહીએ તો કડવા દોડીએ કૂતરાની જેમ એ તો બધાને એમ જ હોય ને સાગર લઈ જાઓ અરે પણ ના ક્યાં પાડું છું સાંજે 5 વાગે આવતો રહીશ તારે જે પણ કઈ શોપિંગ કરવી હોય શોપિંગ કરી લઈશું અને ત્યાંથી પછી જમવા પણ જતા રહીશું બસ તો મૂવી રાત્રે તો પછી ઉજાગરો કરવાનો આખી રાત પછી મારે તો રહેવા દેવાનું તમ તારે નથી જોવું આપણે મૂવી કેવું કઈ જરૂરી નથી મૂવી જોવું પણ દિવસે જઈએ ને જો તો 3 કલાક મૂવી ના બચી જાય પછી રાતે સમયસર ઘરે આવી જઈએ જમી કારવીને વહેલા સૂઈ જઈએ તો બીજા દિવસે તમારું ટિફિન બિફિન બનાવવાનું હોય તો વાંધો ન આવે ને ઓલું રાત્રે મૂવી જોઈએ તો 2-2:30 વાગી જાય પછી ક્યારે આપણે આવીએ સૂઈએ પછી હવા ટિફિન કરવામાં કંટાળો આવે રાત્રે 9 વાગ્યાના શો માં જાવ ને તો 11 વાગે ને તો મૂવી પૂરું થઈ જાય હો ને 9 વાગ્યાના શોમાં હા હું કઈ 12 વાગ્યાના શો માં જવાની વાત નથી કરતો સાગર હું કહું એટલું કેમ કોઈ દિવસ નથી કરતા નથી તમે કરવું આવું ન હોય હાવ યાર પછી ખાઈ ફરિયાદ કરશું શોપિંગ કર્યા કરશું ને વાપરિયાદ કરશું ને તો પછી ભીખ માંગવાનો વારો 6 આવશે, હો ને? મહિને એકવાર કીધું 6 મહિને એકવાર મને યાદ છે પરફેક્ટ આ બ્લાઉઝ જૂનું થઈ ગયું મારું હા, રહેવા દે ને હું હમણાં ગણાવવાનું ચાલુ કરીશ ને તો તને એમ થશે કે ના ના સાગરની વાત સાચી છે ને હું ખોટી છું મારી પાસે સાડીઓ ખૂટી ગઈ છે હવે હો બધો લઈ લેશું હો ને સાડીઓ જવાનું ને બપોરે આખો દિવસ હું અત્યારે ઓફિસે જાઉં છું જેમ બને એમ જલ્દી આવી જઈશ એવું હશે ને તો બપોરે આવી જઈશ પણ શાંતિ લે નથી લઈ જાવી રેવા દો જાઓ તો જાઓ વેતા પડો હા, તો તમારે કાંઈ વાંધો નહીં ના નથી ના જવું પડો વેતા જાઓ નથી જ જવું તો હવે તો જવું જ નથી નથી જવું. સાગર તું પણ કહું તો છું શાંતિ રાખ ને હું જેમ બને એમ જલ્દી આવી જઈશ સારું આવી જજો આ સારું કરાવવાનું કીધું તું તું કરાઈ નાખ મને કોઈ ઓળખતું નથી ને અહીંયા ઓહ
હમણાં ચેકમાંથી ઊંચા વેલા આવજો વેલા. એ હા માની તો ગયા. હાલો કામ પતાવું, ચોપડી ધોવાની છે. આ તમને શું કહું, છટિયા નથી કપાવા તમારે? આમ જુઓ તો ખરા. તું ખાલી તારી વાત કર, મારે રહેવા દે. મેં તો હજી 2-3 દી પહેલા જ કપાવ્યા તમારા વાળ છો. પણ થોડુંક સારું તો લાગે, માણાની રીતે તો લાગવું જોઈએ. આ દાઢી એટલી બધી વધી ગઈ, મૂછો જો. હવે તો અહીંયા બધે વાળ આવવા માંડ્યા, તો કપાવો ને કઈ. શ્રાવણ મહિનો આવે છે, વાળને હાથ ન અડાડાય. લે તમે વળી શ્રાવણ મહિનામાં ક્યારથી માનવા માંડ્યા હે? કેમ એટલે ક્યારથી માનવા માંડ્યા એટલે? તમે તો કોઈ દી આવું પેલા કર્યું જ નથી. હું કઈ બીજી માનતાઓ નથી રાખી ને આડી અવડી? તું મૂળ હું વાત કરવાની બેઠી છે ઈ બોલ. પેલા તો તમારા વાળની જ વાત કરવાની હતી, બરાબર? કઈ સ્પેસિફિક ટોપિક લઈને હું ન આવીને બેઠી હોય અહીંયા. મને શું ખબર હોય અહીંયા? બોલ બોલ, વાળ કાપી નાખે, બીજું બોલ, આગળ બોલ. અને હા, બીજી વાત ઈ હા કે મારી બેન આવી છે મારા પપ્પાને ત્યાં રોકાવા માટે, તો હું ઈ થોડા દિવસ જાઉં. બેન આવી હોય તો તારે રોકાવા જવાની શું જરૂર છે? બેનને રહેવા દે ને. હા, બેન આવી છે બરાબર, એના સાસરેથી, તો હું અહીંથી જાઉં તને મળી લઉં ને, પછી ક્યારે વળી અમે લોકો ભેગા થાય બધા. વાહ, આ પાછું તમારું નવું નહીં? પેલા મમ્મી પપ્પાને મળવા જવાનું, પછી પાછા બેન આવે એટલે પાછું ઘરે જવાનું. કેમ? તો કે બેનને મળવાનું ને પછી અમે ક્યાં મળીએ? હા પાડવી હોય તો પાડો, નહીં તો ના પાડી દો, બરાબર છે? પછી કારખાનેથી ભાઈ આવે તો કે મળવા જવું. કેમ? તો કે સવારે પાછો વયો જાય ને. કેમ ભાઈ, તમારા મા બાપ ઈ જ તમારા હે, અમારે હું ખાનદાન નથી. અરે પણ મેં ક્યાં ના પડી? એમ ગુસ્સો શું કરશો? તો પણ એટલું બધું સંભળાવવાનું શું કામ આવે એમ? કઈ બીજાને મળવા જાઉં છું? એટલે હમણાં તો ગઈ ત્યાં જવાની શું જરૂર છે પાછું, એમ કહું છું. નહીં જાત નહીં હાલે? ના, આ વખતે તો નહીં ચાલે. આ તમને ખબર છે ને, મારા બેન અને બનેવી એ હવે લંડન જતા રહેવાના છે, અને પછી ક્યારે પાછા આવે એનું નક્કી નથી. આ છેલ્લો આટો ખાધો છે મારી બેને, તો પછી એનો મને ફોન આવ્યો. બસ જીએ તું જીએ. બસ એમ ફોનની વાતમાં રામાયણ એટલી લાંબી થાય ને કે 2 મહાભારત તો અહીંયા જ થઈ જાય. થાય ઈ તો જેવો બાપ એવો દીકરો, એવું છે આ બધું. કેન્સલ કરી નાખું જવાનું? તમે મને ધમકી આપું છું. એકવાર કરીને તો જુઓ કેન્સલ. કેન્સલ તો વાંધો નહીં, આખો દિવસ તમારી ભેગી રહું, જોઈ લો. અને છે ને એ કઈ કામ ન કરવા દો. કેન્સલ કર્યું ને, કેન્સલ હું કામ કર્યું હોય? તમને ટાઈમ આપવાનો એટલે કેન્સલ કર્યું હોય? વાંધો નહીં, હવે તમને જ ટાઈમ આપું. ચલો બોલો, આપણે બંને છે ને વાતો કરીએ. હો ને, ચાલો બોલો. તું જાજે બાપા. કેન્સલ હું કામ બોલ્યા તો? આખો દિવસ તારી હારે ટાઈમ કાઢવો એટલે શું એટલે? એટલે ભગવાનની મહેરબાની કહેવાય કે તારી હારે આખો દિવસ ટાઈમ કાઢવા મળે, સ્પેન્ડ કરવા મળે આખો દિવસ. હું તો તને સાચું કહું છું, આ તું મને મળીને હે તમારું જીવન સુધરી જશે. આપણે લગ્ન કરી લેવા જોઈએ, આપણે આમ કરું. આ બધી મોટી મોટી વાતો લગ્ન પહેલા ક્યાં હતી? રેડ વાઇન પીવાઈ ગયું છે તારે. તમે બોલ્યા હતા તમે. અહીં રેડ વાઇન પીવાઈ ગયું છે એમ કહું છું. હે મોંઘો દારૂ હોય ને મોંઘો ચડે. મોંઘી વસ્તુની જ વાતું કરે. તો પછી રોજ પીવો ને. જો એવી રીતના દારૂ ચડીને મારા વખાણ થતા હોય તો રોજ પીવો જોઈએ. તો તું નોકરાણીમાં આવી જઈશ, રેવા દે ને. જો હવે બ્રાન્ડ અલગ છે આખી. હું અલગ છે. આ હું શું કહું છું હું કે અલગ તો તું ક્યારે જવાની છો ઘરે? હા ઘરે જો છે ને આજે જ નીકળી જવાની છું, અને પછી એવું લાગે ને બેન ને રોકાવાના હશે વધારે તો વળી 1-2 દિવસ વધારે રોકાઈને આવીશ. બાકી કાલ પરમ દિવસમાં પાછી આવી જઈશ. હા તો સારું, નીકળો તે આજે જ તે. તમને કઈ તકલીફ નથી ને? ભાઈ આજે પહોંચી જા તો આખી રાત તારા બેન હારે રહેવા મળે. બનેવી સવારથી છે લઈને સૂરજ ઉગે પેરાથી તું તારી બેન હારે હો તે એક આખો દિવસ તને સાંજ સુધી મળે. પણ એમ નહીં, આ બનેવી આવ્યા છે, તમે હાલો ને ભેગા, મજા આવશે. મારે ને હવે આમાં કેવું છે કે બનેવીને હું તો 2 વિડીયો કોલમાં વાત કરતા, એટલે અમારે બેન એવું બહુ ખાસ મળવું જરૂરી નથી. ભલે લંડન જતા બહાના હો ને, જ્યારે મારા પિયરે આવવાનું કીધું હોય ને ત્યારે તમારા આવા જ બહાના હોય. કોઈ દિવસ તમે આવ્યા છો મારી ભેગા, તમને એમ ન થાય કે દર વખતે એકલી મોકલી દઉં છું તો હાલો ક્યારેક છે ને આની યાર એના ઘરે જાવ, તેના બાપાને બધાને સારું લાગે. પણ નહીં, પણ પછી હું ત્યાં આવું છું તો એ કોઈને સારું ક્યાં લાગે છે? ક્યારે જવાના છે માય? રોકાવાના છો? તમારે કામ હશે નહીં?
હા નથી કહેવા દેતા. હા કે હા રોકાવાનું. હા, તમારે કામ હશે નહીં? બહુ કામ ને જમાય તમારે પાછું કામ નો આ કાંઈ વાંધો નહીં, મશ્કરી ઉડાડો ને મારા પરિવારની, તમે મશ્કરી જ ઉડાડો. પરિવારની આખી નો ઉડાડે ને મસ્કરી, ખાલી મમ્મી પપ્પાની. હા કેવા તમને મારું તોય મને જ વાગે. આ શું બોલ્યો એટલે વાગે? રિફ્લેક્શન આવે, રિફ્લેક્શન. તું મૂક આ બધી લપ મૂક. સહી હોય તી લપમાં લાગી જાશો. તારું મૂળ કામ હતું, તારે ઘરે જવું છે, તારા મમ્મી પપ્પાને મળવું છે, તારી બેન આવે છે લંડન જાય છે એટલે થોડાક દિવસ એની સાથે રહેવું છે તારે. 2 દિવસ પાછી આવી જાય. અને મારું કઈ કે તો એ કામમાં છે જમાય એટલે નથી આવી શક્યા એવું કહી દેજે. ઈ કહેવાનું ક્યાં હોય, તમે કીધું જ ખરા, બધા એમ જ સમજે થેન્ક તમે યુ કામ સો કરો. મચ. આ તો ચાવાલો અહીંથી. હા હું કામ જાઉં ભાઈ, તું જા. તો બેસો વાતો કરીએ. હું જાઉં છું, મારે કામ છે. બિચારા આમ તો છે ભોળાઓ. હવકા તમારા મોઢે 12 વાગ્યા છે, શું થયું છે? કાંઈક તમને કહું છું, કાંઈક તો બોલો, શું થયું છે? આ દેવેન દેવેન? શું કર્યું દેવેન? દેવેન આજ મને કે હવે તમને સારું નહીં થાય, દવા પીને મરી જાવ તો અમે તમારા ખર્ચામાંથી છૂટીએ. દેવલાએ આવું કીધું? હા, કાં એમનો કહ્યો કે કોઈ બીજા ડૉક્ટરને બતાવીએ અને આપણે કંઈક બીજી દવા કરીએ, એવું કંઈ ન કીધું એણે? અને મેં કીધું સારું ન થાય તો મુંબઈ લઈ જા, કે અમારી પાસે પૈસા નથી તમારી પાસે બગાડવા માટે. હા, એ નાનો હતો અને ત્યારે માંદો રહેતો હતો તો તમે ઉઘાડા પગે ગયા હતા માતાજી પાસે એની માનતા ને બાધા લઈને, તે એને યાદ કરાવવું જોઈએ ને કે તારા માટે અમે આમ કર્યું તું, જો ત્યારે તું મરી ગયો હોત તો અત્યારે મારે આ ન સાંભળવું પડત. કાંઈ ફાયદો નહીં, કહીને બોલે જેવું થાય કે નહીં, ગધેડાને બોકા ન ભરે એની જેમ છે આ. એને ગયો તોય હું, ન ગયો તોય હું. હવે જે દીકરો બાપને મારવા બેઠો હોય, કેટલી હદે એ વિકૃત બન્યો હોય, એને બાપના શબ્દ લાગે? તમે મને કાં પહેલાં ન કીધું? અરે પણ આજ જ મને એણે કીધું. આવા દે, આજે એનો વારો ન પાડી દઉં ને તો જોજો હું એને હવે ખાવાય નહીં દઉં. બાપને જ ગમતો ને તો બાપની કમાણીનું ખાવું છે હું કામ એને? અરે મેં કીધું આ બધું મેં ઊભું કર્યું છે, વેસાઈ જાય તો એમાં વાંધો શું છે? એ કે ના આવો એટલું તો અમારે જોવે. હા, તું જન્મ્યો ત્યારથી તારા માટે અમે આ બનાવ્યું હતું. વાત કરે છે. હવે આ છોકરાનું હું કેવું ને, મને તો એવો વિચાર આવે છે ખાસીને હું દવા પી જાઉં. એ નથી પીવાની, તમે શાંતિ રાખો. હું બેઠી છું ને, હજી ધોઈ નાખીશું એને. એવું કહેવાની એની હિંમત કેમ થાય? આ દીકરાના આવા કડવા વેણ સાંભળવા ને એની કરતાં દવા પીશ ને તોય મને મીઠાશ લાગશે. એ દીકરા કરતાં જ મેં પાણો જઈનો હોત ને તો લોકો લુગડા ધોઈને મને દુઆ દે. આટલો બધો આરામખોરી એ છે ક્યાં? કોને ખબર, ઘડીક પેલા મારી પાસે આવ્યો છે, કહીને ગયો છે, હવે હોય ને ખરો. જો બહાર ગયો હશે ને તો એને આવવા દે, પછી વાત છે એની. બેશરમ. તમે તે મારો દેવેન કરી કરીને એને બહુ માથે ચડાવ્યો હતો. આ જો દૂધ પાઈને સાપું છે, મોટો થઈને કડવા દોડ્યો. અરે દરેક માવતરને દીકરા વાલા જ હોય નાનેથી, પણ મોટા થઈને આવા થશે એ તો નો જ ખબર હોય ને. હું તો કહું છું એને પેટે છે ને દીકરો જ થવો જોઈએ, અને મોટા થઈને એને કાઢવા જોઈએ ત્યારે એને યાદ આવે કે મેં મારા બાપારે હું કર્યું હતું. હવે એ બધું નાનપણમાં આપણે જે રીતનો ઉછેર કર્યો હોય ને એવું એને કાંઈ સાંભળતું ન હોય ને આવા વેણ કે ને હું કઈ રીતે તું સમજાવી. હું બેઠી છું ને, અને ઘર છે ને હજી તમારા નામે છે. ભલે મારે વેચાઈ જવું પડે અને ભલે મારે ઘર વેચી દેવું પડે, આપણે નાના ઘરમાં રહીશું. અને હવે એને એક કોડીએ નથી દેવી. એ માગે તો ખરો ભાગ, ઢીંડા ભાંગી નાખું એના. અરે આ છે ને એ એક જ નહીં, આ મને તો એવું લાગે છે ને આ બાયું એવું જ છે. આ એક દી હું કાંઈક એ વાતો કરતો હતો ને આમ નીકળ્યો ને તો કંઈક મારી વાત કરતા હતા ને એવું મને લાગ્યું.
શું વાત કરતા હતા? કાંઈ શબ્દ યાદ છે? એ ખાલી એ જ બોલ્યા હતા એ કે આ ડોહો મરે તો સારું એટલું સંભળાવ. બાઈ વહુ એવું બોલ્યું. પણ હું એમ કહું, આપણા છોકરાને તમારી સામે એ બોલતા જોવે એટલે એ એવું જ શીખે કે આ એનો દીકરો બોલી શકે તો આપણે બોલી જ શકીએ. એ વાત એકદમ સાચી છે. આપણો જો આપણો ન થાય તો આ પારકા ઘરેલી આવી ક્યાંથી આપણે થાય? દીકરો માન ન રાખે તો પછી વહુને માટે તો આપણે પારકા જ છીએ ને. વાત છે હવે બેવની વાત છે. હેતલ, ઓ હેતલ. હા બોલો. હા, તારે બહાર જવાનું હતું ને, હમ. તો ચાલ આપણે બહાર થતા આવીએ. અરે વાહ, સાચે? હા. હા, આમ પણ આ ઘરની બધી વસ્તુ લાવવાની છે, મારે સાડી લાવવાની છે, ઘણું બધું કામ છે. પહેલાં તો હું એક લિસ્ટ બનાવી નાખું આખું, એટલે આપણે બહાર જઈએ છીએ ને તો કંઈ ભૂલાય નહીં વસ્તુ લાવવાની. ઘરની જે ઘર વખરી લાવવાની છે ને, જે ઘટી રહ્યું છે ને એ માટે બહાર જવું છે. હા, તું જે સાડીની વાત કરે છે ને, હમણાં ખમી છે. તને ખબર જ છે કે હમણાં ઘરની પરિસ્થિતિ કેવી ચાલી રહી છે. કેવી ચાલે છે? નથી ખબર? ખબર છે, પણ શું એમના માટે મારે મારી લાઈફ નહીં જીવવાની? અરે આખી જિંદગીની ક્યાં વાત છે, થોડાક સમયની વાત છે. શું ગેરંટી કે થોડાક સમય પછી હું મારી લાઈફને એન્જોય કરી શકીશ? તો કરવા માંડ અત્યારે, બીજું શું? સાગર, આવા જવાબ કેમ આપો છો ઉડતા? વ્યવસ્થિત વાત કરો ને. તો મેં તને વ્યવસ્થિત જવાબ આપવાને વ્યવસ્થિત વાત કરવા જ બોલાવી છે. તો સાડી નહીં લેવાની એમ ને? બહાર જઈએ એટલે વાહ, આ સારું. એમની તારી પાસે એક પણ સાડી નથી? આમને બેઠી છો તું? ના, એવું નથી, છે પણ નથી ગમતી હવે. તમને તો ખબર છે કે એક બે વાર પહેરું પછી મારું મન નથી લાગતું એ સાડી પહેરવાનું બીજી વાર. હા, ઘર અત્યારે વેચાવા નીકળ્યું છે. ઘરમાં કાંઈ વધતું નથી, પૈસાની આવક છે નહીં સરખી. આવક કરતા જાવક વધારે છે ને હજુ તને સાડીની પડી છે. તો શું કરવા ખર્ચો કરો છો એ ડોસા પાસે? છે શું હવે? બાપ છે મારો. મરી જાય તો કાંઈ નહીં, અને આ ઉંમરે હવે એને જીવીને ક્યાં જવું છે? બોલવામાં ભાન રાખ. ભાન જ રાખું છું. તારા મમ્મી પપ્પા વિશે જો હું આવું બોલતો હોત તો તને કેવું લાગે? મારા મમ્મી પપ્પા આવી જાતિ જિંદગી ના લડે કોઈને. જો એક વાત કહું તને, સ્ત્રીનો આ જ વાંધો છે, પોતાના માતા પિતા પોતાના માટે લાખના, અને જેની ઘરે પરણીને ગઈ હોય ને એ દીકરાના માતા પિતા એની માટે કંઈ જ નહીં. કંઈ જ નથી એટલા માટે તો સેવા કરીએ છીએ રાત દિવસ, નહીં? ઉપકાર કરે છે ને તું તો, મારા મમ્મી પપ્પા ઉપર ઉપકાર કરે છે. આ તો ઉપકાર જ કહેવાય. એક તો આટલા ઢસડા કરવાના, આટલું સાંભળવાનું. તો તારી ભાભી પણ તારા મમ્મી પપ્પા ઉપર ઉપકાર જ કરતી હશે ને? તમે છે ને મારા પિયરનું કંઈ ના બોલતા. કેવું લાગે છે? જેવું લાગે એવું. કેમ? તમારે કોઈ હક નથી મારા પિયરનું કંઈ બોલવાનો. હા, અહીંયા દાજ્યું ને એટલે જ કોઈએ કીધું છે કે અમ વીતી તમ વીતે ને ત્યારે ખબર પડે. એ તો જેને કોણીએ લાગ્યું હોય ને એને જ કળ ચડે. હં? 100 વાતની એક વાત. આ ઘરમાં છે ને હવે અમે કહીએ ને એમ થશે. તમારું બધાનું બહુ રાજ હાલી ગયું છે, હવે નહીં. જે હોય તે. જો ઘરની ખરીદી માટે જવું હોય ને તો ચાલ, બાકી અત્યારે છે ને કપડાની ને એ બધી જરૂર નથી. જે જરૂરિયાતની વસ્તુઓ લેવાની છે ને એ જ અત્યારે લેવાની. તો પછી ડોસાની દવા બંધ કરી દો એટલે પૈસા આપોઆપ વધશે. મારો મગજ ના ફેરવા. બંનેની દવા કરવાની, બંનેની સેવા કરવાની, સારું સારું રાત દિવસ 3 ટાઈમ ખવડાવવાનું. ત્યાં હિસાબ રાખો ને. આ એક 300 રૂપિયાની સાડીમાં હિસાબ રાખશે. એ જરૂરિયાતની વસ્તુ છે. તારી સાડી છે ને એ જરૂરિયાતની વસ્તુ નથી. સાડી વગર તું કઈ વહી નથી જતી. તો દવા વગર એ કઈ મરી નથી જવાના. 1 મહિનો દવા નહીં લે તો શું થઈ જશે? અને આમેય આ ઉંમર એની જવાની જ છે. હવે દવા ખાઈને કેટલું જીવવું? સાગર, જ્યારે હોય ત્યારે હાથ ઉપાડવાની જ વાત કરતા હોય. જતી રહે. હા તો જઈશ,
તમારી યારે મગજમારી કરવાનો મને કોઈ શોખ નથી. સમજવાનું નામ નથી લેતી. આવા દે નાલાયકને. બહુ ફાટ્યો ફરત ને. બાપને કે છે ઝેર ખાઈને મરી જાઓ. એને ઝેર આપી દેવાનું હતું. નાલાયકને આવા દે છે. ઓહો થકાઈ ગયો, શું થયું? થાકી ગયો બા. મરી કાનો ગયો? અને શું થયું બા? તમને શું થયું? જે તને થયું એ જ રોગ મને લાગ્યો છે. જો તું તારા બાપને, તારા જન્મદાતાને તું કહી શકતો હોય કે તમે ઝેર ખાઈને મરી જાઓ તો હું કહી જ શકું, કારણ કે મારો વર હતો ને તો તું આવ્યો છે. એટલે તારો નંબર બીજો છે. એ શરમ તને શરમ ન આવી? બાપને કહે છે ઝેર ખાઈને મરી જા. તું મરી ગયો હોત ને તો સારું થાત, અને કાં જન્મ્યો જ ન હોત ને તો સારું થાત. પણ હવે એ બધું થઈ ગયું કે નહીં? એટલે એટલે કેવા હું માગે એ થઈ ગયું એટલે? નાલાયક, શરમ નથી આવતી તને? નાનપણના બધા દિવસ ભૂલી ગયો. અમારી પાસે કાંઈ નહોતું, અને છતાંય તમને બેવ ભાઈઓને ભણાવવા માટે અને તમારી જરૂરિયાત પૂરી કરવા માટે તારા બાપે કોઈ દિવસ સારું લુગડું નથી પહેર્યું. અને આજે જ્યારે બાપને તારી જરૂર પડી ત્યારે તું બાપને એમ કહે છે કે તું ઝેર ખાઈને મરી તો શું જા. ખોટું કીધું મેં? સાચું તમને ખબર છે ને આ કેટલો ખર્ચો થઈ ગયો છે? મારા દુશ્મન નહીં નો કે તું બાપને કે અરે એકવાર વેચાઈ જવું પડે ને તો વેચાઈ જવાનું, પણ બાપ માટે આવા શબ્દ ન બોલાય. હશે તમને માથે પ્રેશર હોય ને તે તમને ખબર પડે કેવા શબ્દો ઓટોમેટિક નીકળી જાય છે. તારો બાપ આટલા વખતથી માંદો છે તો મારા મગજમાં કાંઈ પ્રેશર જ નહીં હોય. ત્યાં સુધી મેં એને કીધું ચિંતા નહીં કરો, મારા જેટલા દાગીના છે ને બધાય હું વેચી નાખીશ, પણ હું તમને ઊભા કરીશ. કેમ? પ્રેશર નહોતું, મારા છોકરાઓ નહોતા, અને એ કદાચ જતા રહે તો તમે લોકો મને કમાઈને નહોતા દેવાના. પણ નહીં, એને લીધે હું ઉજળ્યા જ છું. આજે મારો ધણી છે ને તો સમાજમાં મારું નામ છે. નહીં તો જેનો ધણી ન હોય ને એના હાથ ધણી થવા આવે. પણ આજે માંદો તોય મારી સાથે છે, એટલે કોઈની તાકાત નથી કે મારી સામે કોઈ આંગળી ચીંધે. નાલાયક, આજે ખબર નહીં પડે તને. તારે પેટે જ્યારે દીકરો આવશે ને એ તારે માથે આવું કરશે ને ત્યારે તને ખબર પડશે કે તે બાપ હારે હું કર્યું. અરે પણ બાપ, પ્રેક્ટિકલી વાત છે. પૈસા પૂરા થઈ ગયા છે, ઓલરેડી પૈસા માથે છે, અને પૈસા ક્યાંથી મળે એમ છે ખબર નથી, કોણ આપશે. અને હવે હું પપ્પાની સારવાર કરાવી શકું એમ નથી. હું હોય કે મોટા ભાઈ હોય, ઘર છે ને બાપ માટે પણ એ ઘર વેચીને ભલે ઝૂંપડામાં રહેવાનો વારો આવે, પણ બાપ હશે ને તો કોઈ તમને ખસ નહીં કહે. અરે બા એની ઉંમર થઈ ગઈ છે હવે. તો તારીએ મરવાની ઉંમર હતી જ, તોય બાપે મરવા નથી દીધો. બાધા માનતા આખડી જે થતું હોય ને એ બધુંય કરીને તને બચાવ્યો છે, તને જિંદગી આપી છે. બાકી મોટા ડૉક્ટરોએ પણ હાથ ઉપર કરી દીધેલા, અને ત્યારે હતી આપણી પાસે 5 વીઘા જમીન. એ જમીન વેચીને તારા માટે દવા કરાવી, તોય તું ઊભો થાય એમ જ નહોતો. મા દશામાએ તને ઊભો કર્યો, એણે તને જીવાડ્યો છે. અને આજે જ્યારે બાપનું કામ કરવાનું આવ્યું, તમને જે લાગે મને જે લાગ્યું મેં કહી દીધું. કાલ તો તું મા માટે આવું જ કહીશ. ઉંમર છે, રોગ તો આવશે જ, ને જો એવો કોઈ જીવલેણ રોગ આવ્યો ને તો તું મને કહી દઈશ ઝેર ખાઈને મરી જા, હવે તારું કામ નથી અહીંયા. પણ યાદ રાખજે,
દ્રાક્ષ જ્યાં સુધી ઝુમખામાં હોય ને ત્યાં સુધી જ એની કિંમત હોય. છૂટી દ્રાક્ષની કોઈ કિંમત નથી હોતી. મા બાપ વગરના છોકરાઓની કોઈ કિંમત નથી હોતી. આ શબ્દ મારા યાદ રાખજે. શું બાપ ગુસ્સામાં બોલાય ગુસ્સામાં બોલાઈ ગયું. ગુસ્સામાં બીજું કાંઈ સારા શબ્દ ન બોલાયા. આટલા હલકા અને એક દીકરાને ન શોભે એવા શબ્દ બોલાયા તારાથી. શું કરીએ કયો? અફસોસ થાય છે કે તું મારો દીકરો છે. થવો જોઈએ. પપ્પા આ શું સાંભળી રહ્યો છું? કેમ શું થયું છે હવે? હા, દેવેને તમારી સાથે આવું વર્તન કર્યું? હા બેટા, અરે પણ પપ્પા એવી કઈ વાત હોય તો તમારે મને કહેવાય ને. હા તો મને વાત મળી એટલે હું દેવનને પણ વળ્યો. એને પણ બે શબ્દ કીધા કે તારાથી આવું બોલાય જ કઈ રીતે. વાત સાચી બેટા. હવે બાપનું ન માને એ તારું શું માને, એટલે મેં કંઈ તને વાત કરી દે. અરે પપ્પા, હવે તમારી જે આ તબિયત ખરાબ થઈ છે, તમે બીમાર છો એ કંઈ તમે જાતે તો નથી પડ્યા ને. હે, તમારા નસીબમાં બીમાર પડવાનું હતું અને તમે બીમાર પડ્યા. હા, તમને કેન્સર આવ્યું એમાં તમારો શું વાંક? બેટા તારી વાત સાચી છે, આપણે સમજીએ છીએ, પણ એ નથી સમજતો એનું હું. સમજી જશે, એ પણ સમજી જશે કે જે કરે છે ને એ ખોટું છે. અરે જે બાપે નાનપણથી ઉછેરીને મોટા કર્યા હોય, બધી જવાબદારીઓ પૂરી કરી હોય, બધી ઈચ્છાઓ પૂરી કરી હોય, બધા સપનાઓ પૂરા કર્યા હોય, મોટા થઈને એમને જાકારો આપવાનો? અરે આ તો ક્યાંનો નાય થયો. હું સમજુ છું બેટા, તને સમજણ છે, પણ એને નથી એટલે બોલી ગયો એવું. તો હું એને હવે કેવું? અરે પપ્પા, એમાં એનો એ વાંક નથી. હા, તમારી બીમારી એવી છે અને હમણાં ઘરમાં પણ કંઈ પૈસાની સગવડ નથી અને તકલીફો છે ને, એટલે ટેન્શનમાં મોઢામાંથી નીકળી ગયું છે. એનું કંઈ મન ઉપર ના લેતા અને ખોટું નહીં લગાડતા. અને રહી વાત એની, તો હું એને છે ને બરોબરનો રિમાન્ડ ઉપર લઈ લઈશ. એકવાર તો સમજાવ્યું છે ને કંઈ પણ દીધું છે, છતાં પણ. સારું બેટા, જેવી તારી મરજી. બાકી હવે તો મારે આ ઘરમાં રહેવું ને બહુ મુશ્કેલીવાળી વાત છે. અરે એવું શું કામ વિચારો છો? એવા મનમાં ખોટા વિચારો પણ નહીં લાવવાના. આ ઘર તમારું હતું, છે ને હંમેશા રહેવાનું છે. આ ઘરમાં નથી રહેવું એટલે આવું થોડું વિચારાય પપ્પા તમારે. અરે પણ જે દીકરો બાપને એમ કે તમે દવા પીને મરી જાઓ તો એ ઘરમાં રહીને શું કામ છે? અરે પણ પપ્પા, તમારે કાંઈ એક દીકરો છે, બે દીકરા છે, અને કદાચ જો એવું બધું બહુ વધી ગયું ને દેવેનનું, અને કદાચ જો દેવેનનું એટલું બધું વધી ગયું ને, તો એક કામ કરીશું, હું અને દેવેન બંને નોખા થઈ જશું. પછી ભલે ને શાંતિથી એની રીતે જીવતો, તમે અને મમ્મી મારી સાથે રહેજો. તમે એવું ન કરાય બેટા, સુધા થવાની વાત નહીં કર. જે ભગવાને ધાર્યું છે અને જેટલું મારું આવી જશે ત્યાં સુધી હું જીવીશ, બીજું હું. અરે જેવો પપ્પા કહેવાય છે ને કે પ્રેમથી સમજે ને એને સમજાવે. જો કદાચ ના સમજે ને તો એક્શન તો લેવું જ પડે. આમ પણ ઘણીવાર એવું બનતું હોય છે ને કે ઘણા લોકો પ્રેમની ભાષા સમજી નથી શકતા. એવા લોકોને બહુ પ્રેમથી સમજાવવો પણ યોગ્ય નથી ગણાતું. હા, જ્યાં સુધી જેવા સાથે તેવા ના બનીએ ને ત્યાં સુધી સામેવાળાને પણ ભાન નથી આવતું. ના બેટા ના, કૂતરું આપણું મોઢું સાટી જાય ને તો આપણે એનું મોઢું સાટવા ન દેવાય. ખમી ખાવું, બીજું હું જે કહે છે એ સાંભળી લઈશ. તું મારી સારું દવા લેતો હોય, જા બેટા, દવા પીને મારે ઘરે હોવું છે, જા. સારું, જમ્યા કે હજી જમ્યા નથી? જમી લીધું છે, દવા પીવાની બાકી છે. હા, અને ખોટી ઉપાધિ નહીં કરતા, બધું થઈ રહેશે. હા,
ઉભો રહે તો શું માંડ્યું છે આ બધું તે આ હું અચાનક ગુસ્સો કરો મોટા ભાઈ તમે હું માંડ્યું મેં શું ગુસ્સો કરું છું એમ હા મારો નાનો ભાઈ ઘરમાં મન ફાવે એવું વર્તન કરે અને પાછો પૂછે છે કે શું થયું એમ મન ફાવે એવું વર્તન મેં કર્યું ક્યારે કર્યું પપ્પાને શું કીધું તે શું બોલ્યો પપ્પાને કે એક કામ કરો દવા પીને મરી જાઓ હા કીધું મેં આવું કહેવાય નહીં નહીં આવું કહેવાય એટલા માટે જન્મ દીધો છે તને એટલા માટે ઉછેરીને મોટો કર્યો છે તને એટલા માટે તારી જરૂરિયાતો પૂરી કરી છે બધી કે મોટો થઈને પપ્પાને કહી દે કે જાઓ દવા પીને મરી જાઓ એટલા માટે નહીં એટલા માટે કે આપણી વાત થઈ હતી કે કાંઈક રસ્તો ગોતો એટલે આ રસ્તો ગોતવાનો મને રસ્તો આ મળ્યો અને સૌથી સહેલો અને સસ્તો રસ્તો આ લાગ્યો મેં જો દેવે જે મા બાપે આપણને પાળી પોષીને મોટા કર્યા હોય આપણી બધી જવાબદારીઓ પૂરી કરી હોય આપણા સપના પૂરા કર્યા હોય ને એ મા બાપને પણ આપણી પાસે આશા હોય એ મા બાપને આપણે સેવા કરવામાં કઈ બાકી નથી રાખ્યું પણ જ્યારે હવે ડોક્ટર પણ હાથ ઊંચા કરી લેતા હોય ને તો ત્યારે આ રસ્તો હેલો છે કે જેથી કરીને આપણે અને આપણા મા બાપ બે બચી શકે ઓ બહુ સારા વિચારો ધરાવે છે તું જ્યારે નાનો હતો ને ત્યારે તને એકવાર એરું આભળ્યો હતો જ્યારે પપ્પાએ છે ને સારામાં સારા દવાખાને ગયા ડોક્ટરે તો ના પાડી દીધી કે કદાચ તમારો દીકરો બચી નહીં શકે છતાં પણ એણે છે ને ડોક્ટરને વિનંતી કરી એક દવાખાનું બે દવાખાના સારામાં સારા ડોક્ટરને બોલાવીને તારો ઈલાજ કરાવ્યો પાણીની જેમ પૈસા વેડફ્યા ત્યારે તું એમની સામે અત્યારે ઊભો છે ત્યારે એમ કીધું હોત તો એમણે કે અત્યારે છે ને મારી માટે ને મારા દીકરા માટે એ જ રસ્તો યોગ્ય છે કે હું એને ઝેર પાઈને મારી નાખું જોકે આ પાપડ્યો હતો એટલે કદાચ ઝેર ના પાત તો પણ થોડી વારમાં તો મરવાનો જ હતો તું અને પપ્પા છે ને એ અને બા બંને હળવાણ પગે હાલીને નીનાવાડાની માનતા કરી હતી દશામાની માનતા કરી હતી તને કદર નથી બાપની, કદર નથી માની એ વાર છે ને મા બાપ પોતાની ફરજોમાંથી નથી છૂટતા પણ પોતાના સંતાનો એની ફરજો ચૂકી જાય છે સંતાનો જે કરે છે ને એને એવું લાગે છે કે અમે નવી નવાઈનું કરીએ છીએ મા બાપે જે કર્યું ને એ તેની ફરજમાં આવતું મા બાપની ફરજમાં આવે ને એમ સંતાનોની પણ ફરજમાં આવે છે થઈ ગઈ મારી આવેશમાં બોલાઈ ગયું એક તો ઉપરથી ટેન્શન હતું પૈસા ક્યાંયથી મળતા નહોતા અને આટલા બધા પૈસા માથે હતા ચિંતા મને ગુસ્સામાં મારા મોઢામાંથી નીકળી ગયું અને એકવાર નીકળી ગયું પછી મને પણ એવું થયું કે ખોટું બોલાઈ ગયું છે પણ પછી હું પણ પાછો ન પડ્યો ભૂલ થઈ ગઈ મારી